ચાલો બાળકો, આજે આપણે વિષય ગુજરાતી પાઠ 5 લખ્યો કાચબો પ્રવૃત્તિ ચોરો સુધી તમે કમ્પ્લીટ કરેલો છો. આજે આપણે પ્રવૃત્તિ 25 લઈએ. એમાં છે વાર્તા સાંભળો. પ્રવૃત્તિ 25 ની અંદર વાર્તા સાંભળો છે. સીધી વાર્તા સાંભળો. હવે હું તમને બિગ બુક ની અંદરથી વાર્તા સંભળાવીશ. ત્યારબાદ દરેક વિદ્યાર્થી વાર્તા સાંભળ્યા પછી હું બિગ બુક આપીશ. અને વાર્તામાં દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે વાર્તા વાંચે, એટલે વાંચન પણ થઈ જાય. બાળકો વાર્તા વાંચે અને બીજા વિદ્યાર્થીઓ સાંભળશે, એટલે અમને પૂરી ખબર પણ પડી જાય. તો આજે હું બિગ બુક લાવ્યો છું. આપણા જોડે બધી જ બિગ બુકો છે. જુઓ, આને કહેવાય બિગ બુક. બિગ બુક એટલા બિગ સ્ટોરી બુક લે મોટી વાર્તાની ચોપડી. એમાં હાથી અને બકરીની વાર્તા છે. જો હાથી અને બકરી, ત્યારબાદ વાંદરાની પૂંછડી. ખબર છે ને વાંદરાની પૂંછડી? તો શું કહેલા? વાંદરાની પૂંછડી. જો બીજી, ત્યારબાદ સોનુના લાડવા. આ બધી બિગ બુકો છે. પછી હાથી અને બકરી. જો આ પણ હાથી અને બકરીની વાર્તા છે. ત્યારબાદ સોનુના ફતિયાઈ. ત્યારબાદ છે ગીતા જાનમાં ગઈ. ગીતા જાનમાં ગઈ. શું નામ? ગીતા જાનમાં ગઈ વાર્તા પણ છે. માં અને બચ્ચા. માં અને બચ્ચાની વાર્તા પણ છે. તમારે જે ધોરણ 1 ને પસંદ હોય બાળકોની એ જ વાર્તાઓ છે. મરઘી અને મગર. જો આ મરઘી અને મગરની વાર્તા પણ છે. ત્યારબાદ માં અને બચ્ચા થઈ ગઈ અહીં. ત્યારબાદ છે આવી ગયા વાર્તા ગીતા ત્યાં જ સૂઈ રહી. આ વાર્તાનું ગીતા ત્યાં જ સૂઈ રહી. ત્યારબાદ છે ચકલી. ચકલીની પણ જો તમે આ ચિત્ર મોટા મોટા ચિત્ર જોશો તો આપણને પૂરી માહિતી મળી જાય, ખબર પડી જાય. ચકલીનું મોતી એ પણ વાર્તા મસ્ત છે. ત્યારબાદ આ તો પતી ગઈ. અલગ અલગ ઘણી વાર્તાઓ છે. હવે આજે આપણે એક મસ્ત વાર્તા છે વાંદરાની પૂંછડી. કોની પૂંછડી? વાંદરાની પૂંછડી. વાંદરાની હિન્દીમાં શું કહેવાય? હિન્દીમાં શું કહેવાય? બંદર. અને અંગ્રેજીમાં શું કહેવાય? મંકી. અને ગુજરાતીમાં કહેવાય વાંદરો. અને આ વાંદરાની પૂંછડીની વિશેની વાત છે. પૂંછડી શું કહેવાય અંગ્રેજીમાં? ટેલ. શું કહેવાય? તો આજે આપણે શરૂઆત કરીએ વાંદરાની પૂંછડી. યાદ પહેલા ચિત્ર જોઈએ. ચિત્ર જો વાંદરો છે, ખિસકોલીઓ છે. દેખાય છે તમને? આપણે શરૂઆત કરીએ. જો ગામની પાસે એક જંગલ હતું. જંગલમાં એક મોટું ઝાડ હતું. એક વાંદરો ઝાડ પર બેઠો હતો. તેની પૂંછડી જમીનને અડતી હતી. જો આ પૂંછડી જમીનને અડતી હતી. ઝાડ નીચે એક ખિસકોલી રમતી હતી. જો આ ખિસકોલી રમે છે ને, ઝાડ નીચે ખિસકોલી રમતી હતી. ખિસકોલી પૂંછડી પકડી હિંચકા ખાવા લાગી. જો વાંદરાની પૂંછડી પકડી અને ખિસકોલી શું ખાવા લાગી? હિંચકા ખાવા લાગી. એણે બીજી ખિસકોલીઓને પણ હિંચકા ખાવા માટે બોલાવી લીધી. બીજી ખિસકોલી હતી મિત્રો, બાળકો, એમને પણ એને હિંચકા ખાવા તો હું તો હિંચકા ખાવા જાઉં છું. તમે પણ મારી સાથે હિંચકા ખાવા તો બીજી ખિસકોલીઓ પણ હિંચકા માટે બોલાવી લીધી. બધી જ ખિસકોલીઓ વાંદરાની પૂંછડી પર હિંચકા ખાવા લાગી. જો વાંદરો બેઠો છે, એની પૂંછડી લાંબી છે. એ પૂંછડી પર બધી જ ખિસકોલીઓ 1 2 3 4 આ બધી જ ખિસકોલીઓ હિંચકા ખાવા લાગી. ખિસકોલીના ભારથી વાંદરો ઝાડ પરથી નીચે પડી ગયો. ખિસકોલીનો ભાર વધી ગયો અને વાંદરો ઝાડ ઉપરથી ક્યાં પડી ગયો? નીચે પડી ગયો. નીચે ભોય મતલબ નીચે પડી ગયો. બધી જ ખિસકોલીઓ ડરી ગઈ. જેવો પડ્યો એટલે બધી જ ખિસકોલીઓ, જુઓ ચિત્ર જુઓ તમે બરોબર, બધી જ ખિસકોલીઓ ડરી ગઈ. વાંદરો ખિસકોલીને જોઈને મોટેથી
હસવા લાગ્યો. મોટે મોટેથી મોટે મોટેથી મતલબ જોર જોરથી હસવા લાગ્યો. બરોબર. આ હતી વાર્તા. અને છેલ્લે વાર્તા તો મને કહી દઉં ફરીથી. વાંદરાની પૂંછડી. ગામની પાછે એક જંગલ હતું. જંગલમાં એક મોટું ઝાડ હતું. એક વાંદરો ઝાડ પર બેઠો હતો. તેની પૂંછડી જમીનને અડતી હતી. ઝાડ નીચે એક ખિસકોલી રમતી હતી. ખિસકોલી પૂંછડી પકડી હિંચકા ખાવા લાગી. તેણે બીજી ખિસકોલીને પણ હિંચકા ખાવા માટે બોલાવી લીધી. બધી જ ખિસકોલીઓ વાંદરાની પૂંછડી પર હિંચકા ખાવા લાગી. ખિસકોલીના બાથી વાંદરો ઝાડ પરથી નીચે પડી ગયો. બધી જ ખિસકોલીઓ ડરી ગઈ. વાંદરો ખિસકોલીને જોઈને મોટી મોટીથી હસવા લાગ્યો. મોટી મોટીથી મતલબ જોર જોરથી હસવા લાગ્યો. તો આ હતી વાર્તા. હવે